આ બધું ભેગું તો કરીએ છીએ, પરંતુ આપશું કોને? એ સાચું ધન તો અંદર રહી ગયું, એ બાળક તો અંદર રહી ગયું. ઘરની કુળદેવી હોય, ઘરનો કુળદીપક હોય, એ આપણું સાચું ધન છે. હું આ 5-25 તમારા ગયા તો કોઈ જગ્યાએ, પરંતુ તમારા દીકરાને, તમારી દીકરીઓને વાલી કરજો. કારણ કે જીવન હશે તો ધન તો વળી પાછું ભેડું થઈ જશે, મિલકત વળી પાછી ભેડી થઈ જશે, પરંતુ એ દીકરો કે દીકરી વહી જશે તો એની કિંમત આપણે કેવી રીતે પૂરી કરશું? એટલે સાચું ધન એ આપણો વંશ છે. એ હવેલીની અંદર આગ લાગી હતી ને હું તમને કહું છું, આ સંસારમાં આગ લાગી છે, આ કોલેજોમાં, આ સ્કૂલોની અંદર, બધી જગ્યાએ એવું નથી. ઘણા વિદ્યાર્થીઓ સમજણા છે કે મને ખબર છે મારી લિમિટ, મને મારી બાઉન્ડ્રીની ખબર છે, હું આનાથી આગળ નહીં વધું. તારી સાથે આવવાનું છે, કંઈ વાંધો નહીં, હું મારા પપ્પાને ફોન કરીને, હું મારા માતાની જાણ કરીને ત્યાર પછી હું આવીશ. આવું મારા ઘરે કેમ બીક લાગે છે? મારો મિત્ર છે, આવ મળ મારા માતા પિતાને, તારો પરિચય આપ, તારા માતા પિતાનો પરિચય આપ. કેમ ડર લાગે છે? અંદર અને બહારનો વ્યવહાર જ્યાં બદલતો હોય, બોલવાનું બદલતું હોય અને વર્તન બદલતું હોય, ત્યાં આપણે સાવચેતી રાખવી આવશ્યક છે. આ બધી રામદેવ શિક્ષા મહાપુરાણની વાતો છે. અને કથા શા માટે? એનું કારણ આ છે. કથા એટલા માટે